નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ વરસાદી માહોલના સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજી। તારીખ 26, 27, 28 ઓગસ્ટ 3 દિવસ જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ સંદર્ભે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના। ગુજરાત રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે હવામાન ખાતા તરફથી જારી સૂચનાઓને ધ્યાનમાં રાખી રાજ્યના મુખ્યમંત્રીએ અસરકારતા જિલ્લા કલેક્ટર સાથે જિલ્લાની વ્યવસ્થાઓ અને વરસાદી માહોલમાં વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની તૈયારીઓ સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી જાણકારી મેળવી હતી। કલેક્ટરે જૂનાગઢની તકેદારી રાખવા માટે જરૂરી સૂચના આપ્યા હતા અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પણ આજે વહેલી સવારે જિલ્લાના આપતી વ્યવસ્થા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી। વરસાદી માહોલમાં સંભવિત થનારી અસરો અંગે હવામાન વિભાગ દ્વારા વખતો વખતની મળતી જાણકારીઓને અનુસરીને સાવધ રહેવા અને જાનમાલને કોઈ નુકસાન ન પહોંચે તે બાબતે તમામ તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને આપતી વ્યવસ્થા કેન્દ્રના વ્યવસ્થા તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી। કલેક્ટરે જિલ્લાના સંબોધન કરતા અધિકારીઓને પણ હાજર રાખી તેમની સાથે પણ સંવાદ સાધી વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે બાબતે સૂચનાઓ જારી કરી હતી। જિલ્લાના સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ એક્ટિવ છે। ભારે વરસાદને કારણે જો લોકોને સ્થળાંતર કરવા પડે તો સલામત સ્થળોની વ્યવસ્થાની પણ કરી લીધી છે। સ્થળાંતરની પરિસ્થિતિ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને વિનંતી છે કે વહીવટી તંત્રને સહકાર આપે। ભારે વરસાદના સમયે બિનજરૂરી સાહસ ના દાખવવું, વરસાદી નીરના વહેતા વહેણને રસ્તાઓને ઓળંગવાનો પ્રયાસ ન કરવો, મુશ્કેલીના સમયે નજીકના કંટ્રોલ રૂમનો સંકટ સાધવા મદદ મળી રહે તે માટેની અપીલ કરી છે। હવામાન વિભાગ દ્વારા 26, 27 અને 28 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે। જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં 132% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે। જિલ્લામાં અત્યારે જોવા જઈએ તો છેલ્લા 48 કલાકમાં વરસાદ નહિવત જેવો ગણી શકાય, પરંતુ હવે જે 3 દિવસ છે એમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। આને ધ્યાને લઈ અને જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે સચેત છે। જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ જે હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। તમામ કંટ્રોલ રૂમ અમારા એક્ટિવ છે। સાથે સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોને જો શિફ્ટ કરવા પડે તો એના માટે શિફ્ટિંગ માટેના જરૂરી જે સ્થળો છે એ ત્યાં પણ અમે જરૂરી વ્યવસ્થા કરી દીધી છે। લોકોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવી શિફ્ટિંગની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે અમારા વહીવટી તંત્રના લોકો આપને જ્યારે શિફ્ટ કરાવતા હોય તો એમને પૂરતો સહકાર આપે। આપ જાણો છો વરસાદમાં ઘણીવાર રસ્તા પરથી પાણી વહેતું હોય છે, રસ્તા જે ઓવરટોપિંગના લીધે અમારે બંધ કરવા પડે છે। આવા સમયે પણ ખાસ લોકોને વિનંતી છે કે બિનજરૂરી આમાં રિસ્ક લેવાનું ટાળો। પોતાની સાથે સાથે આપના બીજા જે મુસાફરો હોય છે એમના પણ જીવ આ કારણે જોખમમાં મુકાઈ શકે જો આપ એ રસ્તો ઓળંગવાનો ટ્રાય કરો તો। એટલે ખાસ વિનંતી છે કે આ પ્રકારના કોઈ પણ રિસ્ક લે નહીં અને સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપે અને કોઈ પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જે આપણે મદદની જરૂર પડે તો અમારા કંટ્રોલ રૂમ નંબર છે એની પર આપ સંપર્ક કરશો તો અમે ચોક્કસ આપના સુધી પહોંચી અને જરૂરી મદદ કરીશું। જૂનાગઢ શહેરમાં આવેલું હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢના આંગણે કૃષ્ણ જન્માષ્ટમીનું આયોજન હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સોલ્ટ શ્રી કૃષ્ણ ભગવાન ચર્ચામાં નીકળ્યા હતા અને સાથે સાથે 80 કિલો મધુરાનું પણ માખણનું રાખવામાં આવ્યું હતું અને આ નગર યાત્રા ઉપરકોટ વિસ્તારથી શરૂ થઈને જૂનાગઢ શહેરના આઝાદ ચોક, કાળવા ચોક વગેરે જૂનાગઢના વિવિધ માર્ગો ઉપર ફરી હતી અને લોકો દ્વારા દર્શન અને નગર ચર્ચાના સ્વાગતનો લાભ લીધો હતો। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નગર ચર્ચામાં હવેલીના બાવાશ્રી પણ જોડાયા હતા
અને સાથે જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકે પણ દર્શનનો લાભ લીધો હતો અને નગર ચર્ચાને સફળ બનાવવા હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ઘણા બધા લોકોને સ્કિનના પ્રશ્નો બહુ વધતા હોય છે અને વાળના પ્રોબ્લેમ તો વધતા હોય છે. તો આવું શું કામ અને એના માટે શું કરવું જોઈએ અને ઘરગથ્થા વસ્તુમાં શું કરી શકાય? તો આ 3 વસ્તુ આપણે જોશું. ચોમાસા દરમિયાન મેઇનલી ચામડીમાં ખંજવાળનો પ્રોબ્લેમ થતો હોય છે અને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે, એટલે કે ધાધરનો પ્રશ્ન. જે પરસેવાની જગ્યા હોય, જ્યાં ભેજ રહેતો હોય ત્યાં ફૂગ થઈ જાય છે. તો આવા કિસ્સામાં ક્યારેય ફૂગને લાઇટલી નહીં લેવી અને ટ્યુબથી ખાલી મટાડવાનો પ્રયત્ન નહીં કરવાનો. કોઈ પણ સારા ચામડીના એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય એમને બતાવીને એની સારવાર લેવી જોઈએ. બીજી વસ્તુ, ઘણાને આંગળીઓની અંદર ગાળા સડી જતા હોય છે, તો સતત ભીનું લેવાને લીધે એવું થતું હોય છે. તો સતત ભીના ના રહે એનું તમારે ધ્યાન રાખવું, પૂરા કરતા રહો તો એ ઓટોમેટિક રહી જશે. 3-4 કલાક સુધી પાણીમાં રહેશો તો પ્રોબ્લેમ થશે. બીજી વસ્તુ, ઘણા બધા લોકોને વાળમાં ખંજવાળ આવે ને વાળ ખરવાનો પ્રોબ્લેમ બહુ થતો હોય છે. તો આવા કિસ્સામાં વાળ ખરે છે વધારે પડતા, તો એનું કારણે વાતાવરણનો ચેન્જ એ હોઈ શકે ને અત્યારની બીમારીની સિઝન હોઈ શકે. તો આવા કિસ્સામાં એક વખત ડોક્ટરને બતાવી એની તમારે સલાહ લઈ લેવી જોઈએ. હા, સામાન્ય રોજના 15-20 વાળ ખરે છે, 40 વાળ જેટલા ખરે છે તો વાંધો નથી, નોર્મલ કહેવાય. પણ જો વધારે પડતા વાળ ખરે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વાળ વધારે ના ખરે ને સારું રહે તો એના માટે સારો પૌષ્ટિક આહાર લો, સલાડ વધારે લો, કઠોળ વધારે લો, ડ્રાય ફ્રૂટ લો, પાણી વધારે પીઓ, થોડું વોકિંગ પણ કરો અને પાણી વધારે પીઓ. માથામાં ખંજવાળ આવવાનું કારણ ભેજ અને ફંગસ હોય છે, એટલે માથું ધોવાનું રાખો. એના માટે કીટોકોનોઝોલ બેઝડ શેમ્પુ આવતા હોય છે, એ તમારે વાપરવા જોઈએ. ચહેરા ઉપર પિમ્પલ્સ થવાનો પણ પ્રોબ્લેમ વધી જાય છે, ચહેરા ઉપર ડલનેસ બહુ વધી જતી હોય છે. તો આવા કિસ્સામાં પિમ્પલ્સ છે આ સિઝનમાં સૌથી વધારે. જુનાગઢ શહેરના ઝાંઝણા રોડ ઉપર આવેલી જોગી પાર્ક સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા દીપમાળા અને કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ શહેરના ઝાંઝણા અને રણછોડ નગરની બાજુમાં આવેલી જોગી પાર્ક સોસાયટીમાં જોગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા દીપમાળા અને કૃષ્ણ જન્મોત્સવનું ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાના ચોથા સોમવાર અને જન્માષ્ટમીના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મહાદેવની દીપમાળા અને મહાદેવનો જંગલનો શણગાર, મંદિર ડેકોરસ અને કૃષ્ણ ભગવાનનું ગોકુળ બનાવવામાં આવ્યું હતું. આ આયોજન જોગી પાર્ક મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાંના જોગેશ્વર મહાદેવ મંદિરમાં દર શ્રાવણ મહિનાના સોમવારે ત્યાં શિવજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. સાથે સાથે ત્યાં નવરાત્રી, રામનવમી, ગણેશ ચતુર્થી જેવા તમામ તહેવારોનો ઉત્સવનું આયોજન ત્યાંના મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ત્યાં અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોગી પાર્ક મહિલા મંડળ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા પધારવા આમંત્રણ આપવામાં આવે છે. આ ઉત્સવને સફળ બનાવવા ત્યાંના મહિલા મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જય જોગેશ્વર મહાદેવ. આજરોજ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે તેમજ ગોકુળાષ્ટમીના દિવસે અમે જોગેશ્વર મહાદેવને અલગારી શિવનો શણગાર કરેલ તેમજ જંગલ થીમ ઉપર ડેકોરેશન કરેલ છે. તેમજ શ્રી કૃષ્ણ ભગવાનને ગોકુળ અષ્ટમીના દિવસે રાસલીલા તેમજ ગોવર્ધન લીલા વગેરે જેવા તમામ સાત ઝાંખીઓ તૈયાર કરી અને શણગાર કરેલ છે. તેથી અમે દર સોમવારે અલગ અલગ પ્રકારના શણગારો કરીએ છીએ. તેમજ દીપમાળા તેમજ નવરાત્રીના દિવસે અલગ અલગ પ્રકારના તહેવારોનું ઓછે આયોજન કરીએ છીએ. જય જોગેશ્વર મહાદેવ. જય જોગેશ્વર મહાદેવ. અમે આ છેલ્લા 11 વર્ષથી આમ દર વખતે શ્રાવણ મહિનાના સોમવારે દીપમાળ કરીએ છીએ. જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, હનુમાન જયંતિ, રામનવમી બધો ઉત્સવ કરીએ છીએ અને આ મંદિરને 11 વર્ષ થયા એટલે અમે લઘુરુદ્ર રાખેલ હતો અને આવતા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અમે અન્નકૂટ રાખેલ છે. તો સર્વ ધર્મપ્રેમી જનતાને આવવા વિનંતી. જુનાગઢ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાતમ આઠમના તહેવારોને ધ્યાનમાં રાખી ગરીબ વસ્તીમાં રહેતા નાના બાળકો, બહેનોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર સેવા દ્વારા અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વિવિધ સેવા વસ્તીમાં નાના બાળકો, ભાઈઓ, બહેનો માટે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુનાગઢ મહાનગરના મંત્રી જયેશભાઈ ખેસવાણી, સહમંત્રી વિપુલભાઈ રાવત, સહ સેવા પ્રમુખ
અંકિતભાઈ જીલખા, સત્સંગ પ્રમુખ નથુભાઈ આહિર, મેરામણભાઈ સહિતના કાર્યકર્તાઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગરીબ વિસ્તારમાં રહેતા ભાઈઓ બહેનોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકિતભાઈ જીલકા, સેવા સેવા પ્રમુખ, જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર દ્વારા ગરીબ વસ્તી તેમજ સેવા વસ્તીમાં કપડાનું વિતરણ કરવામાં આવેલ, તેમજ શાલ છે, ઓછાળ છે, નાના બાળકોના કપડાં, તેમાં મોટા બાળકોના કપડાનું વિતરણ કરવામાં આવેલ. આ તકે જયેશભાઈ ખેસવાણી, મંત્રીશ્રી અને સહમંત્રી વિપુલભાઈ રાવત, સક્ષમ પ્રમુખ નથુભાઈ આહિર તેમજ મેરામણભાઈ સાથે જોડાયેલ, તેમજ બાળકો પણ સાથે જોડાયેલ આ સેવા વસ્તીમાં કપડાનું વિતરણ કરવામાં આવેલ. આજે તારીખ 26 ઓગસ્ટ 2024 આગામી 2 દિવસ એટલે તારીખ 27 અને 28ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવેલી છે. જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જાનહાનિ ન થાય તેના માટે કેટલીક તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે કોઈ કોઝવે હોય ને એના ઉપરથી પાણી જતું હોય ત્યારે 2 વ્હીલર 4 વ્હીલર કે કોઈ પણ પ્રકારના માણસો ભરેલા વાહનને અથવા વ્યક્તિગત રીતે પણ એમાં પાણીમાં ન નાખવા ખાસ અપીલ છે. કેટલીક વાર એસટીના ડ્રાઈવર જો એમને ના પાડતા હોય તો એવા વખતે પેસેન્જર પણ એમની સાથે બોલાચાલી કરીને ઉતાવળ કરીને એમાં પાણીમાં નાખવા માટે પ્રેરતા હોય છે, તો આવું ન કરવા પણ વિનંતી છે. જૂનાગઢ જિલ્લાના કુલ 20 ડેમમાંથી 15 ડેમ ઓલરેડી ઓવરફ્લો થવાની તૈયારી અથવા થઈ ગયા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અથવા જે નદીઓ જ્યાંથી નીકળે છે એવા કિનારાના ગામડાઓમાં અને કોઝવે પર લોકો છે એ પાણીમાં પટમાં અવરજવર ન કરે નદીના પટમાં. અને સાથે સાથે જો ત્યાં યુવાનો કે બાળકો ત્યાં નાહવા માટેની કોશિશ કરે તો એમને પણ અટકાવવા જોઈએ. બીજું, જે પિકનિક સ્પોટ અને યાત્રાના સ્થળો છે જેવા કે વિલિંગડન ડેમ અને દામોદર કુંડ એવા અથવા ડેમ કોઈ સાઇટ હોય તો ત્યાં પણ અત્યારે હાલમાં જવું હિતાવહ નથી. સાથે સાથે કોઈ નદીના કિનારે નીચાણવાળા વિસ્તારમાં જો વસવાટ હોય તો એ ઊંચી જગ્યાએ જવા માટે ખાસ આપને અપીલ છે. અથવા વહીવટીતંત્ર અથવા પોલીસ વિભાગ આપને જ્યારે જે વિસ્તારને ખાલી કરવા માટે અથવા સ્થળાંતર કરવા માટે જ્યારે વિનંતી કરે ત્યારે આપ પોલીસ વિભાગને સહકાર આપશો અને કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં કે કોઈ પણ પ્રકારની અફવા માનવી નહીં. કોઈ પણ પ્રકારની આપને મુશ્કેલી હોય તો 100 નંબર ડાયલ કરો અથવા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો છો. સાવચેતી અને તકેદારીના મદદથી જૂનાગઢ જિલ્લામાં એક પણ જાનહાનિ ન થાય એના માટે આપણે સૌ તકેદારી રાખીએ, એલર્ટ રહીએ. જય હિન્દ.